ઔદ્યોગિક હબ ગણાતી સાયખા જીઆઈડીસીમાં પ્રશાસનની ઘોર બેદરકારી સામે આવી છે। જય કેમિકલ ચોકડી પાસે પાઇપલાઇન નાખવાના કામ દરમિયાન સીઈટીપી લાઇનમાં ભંગાણ સર્જાયું અને હજારો ગેલન વાદળી રંગનું કેમિકલયુક્ત પાણી જાહેર માર્ગો પર ફરી વળ્યું। પરંતુ સૌથી ચોંકાવનારી વાત એ છે કે ઘટના બાદ જીઆઈડીસી તંત્રએ આ પાણી કેમિકલ નહીં પરંતુ માત્ર રંગીન પાણી હોવાનું હાસ્યાસ્પદ નિવેદન આપ્યું છે। સાયખા જીઆઈડીસીના જય કેમિકલ ચોકડી વિસ્તારમાં ચાલી રહેલા પાઇપલાઇન કામ દરમિયાન જેસીબીના પંજાથી સીઈટીપીની મુખ્ય લાઇનને ભંગાણ પહોંચ્યું હતું। ભંગાણ થતાં જ ઉદ્યોગોમાંથી નીકળતું વાદળી રંગનું કેમિકલયુક્ત પાણી જાહેર માર્ગ ઉપર ફરી વળ્યું હતું અને જોતજોતામાં રસ્તાઓ વાદળી નદીમાં ફેરવાઈ ગયા હતા। અચાનક સર્જાયેલી આ સ્થિતિને કારણે વાહન ચાલકો અને રાહદારીઓમાં ભારે ફફડાટ ફેલાયો હતો, પરંતુ ઘટનાને ગંભીરતાથી લેવાને બદલે સ્થળ પર પહોંચેલા જીઆઈડીસી અધિકારીઓએ પોતાની બેદરકારી છુપાવવા માટે એવો બચાવ કર્યો કે આ કેમિકલ નથી, માત્ર કલરવાળું પાણી છે। સ્થાનિકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે શું સીઈટીપી લાઇનમાં ઉદ્યોગો શુદ્ધ રંગીન પાણી વહાવે છે? પ્રદૂષિત પાણીને નિર્દોષ સાબિત કરવાનો આ પ્રયાસ ઉદ્યોગોના પાપ પર પડદો નાખવા સમાન ગણાઈ રહ્યો છે। કેતન મહેતા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ભરૂચ।